બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આ જે મારે ઘોડાની વાત કરવી છે, ઘોડા વિશે વાત કરવી છે કે ક્ષત્રિયોને ઘોડા કાયમ માટે આદિ અનાદિથી ઘોડાની હારે જો એનો ઇતિહાસ છે. કોઈ પણ ઘોડા વગરનો ઇતિહાસ ન હોય. તમામે તમામ ઇતિહાસ ઘોડા રહેશે. અને એ ઘોડા કેવા કે ઘોડા થકી ગામ ગરાસ જંગની માઇલપા જીત મેળવી, ગામ ગરાસ મેળવ્યા. એની માથે બેન બારવટા કર્યા ને બારવટા પણ પાયર પેડાના દાખલા છે. અને ઘોડા એક જ એવી વસ્તુ છે કે એ જીવ હાટે જીવ પણ આપી દેતા અને આપી દે પણ ખરા. અને જ્યારે જ્યારે ઘોડા ઉપર જ આ બધી આખો ઉજવો ઇતિહાસ આખો ઘોડા ઉપર છે. ઘોડા વગરનો કોઈ ઇતિહાસ હોય જ નહીં એમ હું કહીશ તો અતિશયોક્તિ લાગશે, પણ બહુ સચ્ચી વાત છે કે ઘોડા થકી આજ એટલા બધા ઉજવો ઇતિહાસ છે. આજ ગર્વથી વાત કરી શકીએ છીએ, ગર્વથી આપણે જાતને ઊંચી ગણાવી શકીએ છીએ, ગર્વથી જે કાંઈ ગર્વ કરીએ છીએ એ ઘોડા થકી છે. અને ઘોડા પણ કેવા, અને હું તો ત્યાં લગી કહીશ કે માતા રાંદલ અને ભગવાન સૂર્યએ પણ ઘોડાના રૂપ લીધા હતા. ક્યારે કે જ્યારે માતા રાંદલના એટલે કે વિશ્વકર્માના દીકરી માતા રાંદલના લગ્ન કચ્છપ ઋષિના દીકરા એવા સૂર્ય ભગવાન સાથે થયા અને 3 સંતાન થયા, અશ્વની કુમાર અને ત્રાપી. પણ સૂર્ય ભગવાનનું એટલું બધું તેજ સહન ન થવાથી એટલું બધું તેજ સહન ન થયું એટલે પોતે પોતાની સાંઈ ત્યાં મૂકી અને પૃથ્વીલોક ઉપર આવ્યા. જેમ માતા સીતાજીએ પણ પોતાની સાંઈ હતી, રાવણે હરણ કર્યું એ પોતાની સાંઈનું હરણ કર્યું હતું, પોતાનું હરણ નહોતું કર્યું, કારણ કે એ તો અગ્નિના અધીન હતા. એમ સાંઈ મૂકીને વ્યાવ્યા. ત્યાર પછી 3 સંતાન થયા, યમરાજ, શનિદેવ અને જમનાજી. પણ 3 કાળા થયા, કારણ કે સાંઈના સંતાન હતા એટલે એ કાળા થયા. સૂર્ય ભગવાને વિચાર કર્યો કે મારા સંતાન અને આવા કેમ, એટલે દીર્ઘ દ્રષ્ટિથી તપાસ કરી તો ખબર પડે કે આ તો અહીંયા સાંઈ છે, રાંદલ ક્યાં. માટે તપાસ કરી તો પૃથ્વીલોક ઉપર ઘોડીના રૂપની માઇલપા પોતે હતા. અને ત્યારે ભગવાન સૂર્યએ પણ ઘોડીનું રૂપ લીધું. ઘોડીનું રૂપ લઈને પોતે એની આમાં નાચ્યા, એટલે કે ઘોડી જમીન ખૂંદી અને ત્યાર પછી એટલે માતા રાંદલના આપણે લોટા તોડે કોઈ પણ બહેનો દીકરીઓ તો એના બબડા હોય, એટલે કે ડબલ રૂપ હોય, એક સાંઈ રૂપ અને એક મૂળ રૂપ. એટલે 2 રૂપમાં જ તેડવા પડે, ડબલ લોટા તેડવાના હોય. અને જ્યારે લોટા તેડે ત્યારે ઘોડો ખૂંદવાનો રિવાજ છે. એટલા માટે ઘોડો ખૂંદે એની યાદી આપે કે ભાઈ તમે તે જ સહન નતા કરી કે સૂર્ય ભગવાન તમારું ઘોડાનું રૂપ લીધું હતું, એ યાદી માટે ઘોડો ખૂંદવાનો રિવાજ છે. આવી રીતે સૂર્ય ભગવાને પણ જો ઘોડાનું રૂપ લીધું હતું. અને ઘોડા એટલા માટે મહાન કે આદિ અનાદિથી કોઈ પણ ઇતિહાસ એની વગરનો હોય નહીં. એવા ઘોડા ઉપર જ્યારે અનેક એવા રૂપાળા પણ હતા ઘોડા. એની પણ એક કવિઓ વાત કરે કે 4 લાંબા, 4 ટૂંકા, 4 પગથા અને 4 ત્રાંસા. તો પ્રથમ 4 ત્રાંસા ક્યાં કે કાનહુરી ત્રાંસી હોય, બે કોર ભેગી થઈ જાય એવી, ડોક ત્રાંસી હોય, બરડો ત્રાંસો થોડોક હોય, અને કિંગ ત્રાંસા. કિંગ કહેતા હાથ પાછળના જે જાંગ હોય એને કિંગ કહેવામાં આવે. તો 4 લાંબા એટલે કે કાન માણેક લટ લાંબી, કે હવાઈ લાંબી, વેલ લાંબી અને પૂંછ લાંબુ. તો 4 ટૂંકા એટલે કાન ટૂંકા, ડોક ટૂંકી, મોકલી ટૂંકી અને ધરું ટૂંકા. ધરું એટલે ડાબાની ઉપર જે આવે
એને આ મુઠ્ઠીમાં લઈ કે દામણ દેવી હોય તો એ ધરું પકડી દામણ દેવાની હોય તો મુઠ્ઠીમાં એવડા જ ધરું હોય તો એ મહાન ગણવામાં આવે, અને લાંબા હોય તો એમ જાણકારોનું કેવું એવું છે કે એને રસ ઉતરી જાય, પગ બગડી જાય. એટલે ધરું પણ ટૂંકા હોવા જોઈએ. તો 4 પગથા એટલે લાટ પગથું હોવું જોઈએ, આંખનો ડોળો પગતો હોય, સાતી પગથી હોય અને ડાબો પગતો હોય. આ હોય પ્રકાર ભેગા થાય એને પૂરણ રૂપ ગણવામાં આવે છે, આવા ઘોડા અને આવા જે ક્ષત્રિયોની હારે સંકળાયેલા છે, અને એવા ઘોડાની ઉપર જ્યારે અત્યારે જોવામાં આવે છે એટલે દુઃખ સાથે કહેવું પડે છે. અને અત્યારે મારે આ વેદના બોલે છે કે જ્યાં અમુક જગ્યાએ જાય અને જે ઘોડાની માલપા ફૂલેકાનું હોય કે હામૈયું હોય કે કોઈ પણ વરઘોડો હોય એની માલપા અમુક લોકો ઘોડાને મારવા માટે સ્પેશિયલ રાંધવા લઈને ગયા હોય અને એ ઘોડાની ઉપર પ્રહાર કરતા હોય અને એ ઘોડાને મારતા હોય તો આપણને એમ થાય કે આ ક્ષત્રિયો જ ન હોય, આ કાઠી દરબારો હોય જ નહીં. નકા આવા જ એના ઉપકાર છે, જે ઘોડાના એટલે ઉપકાર છે, જેની તકે ઉજવાથી એ ઘોડા ઉપર પ્રહાર કરે, એ ઘોડાને મારે, એનીથી વધુ શબ્દો નહીં પ્રયોગ કરો, કારણ કે નહીં શબ્દ પ્રયોગ કરો, નકર મને અમુક શબ્દ પ્રયોગ કરવાનું મન થઈ જાય છે કે આવા ઘોડા ઉપર તો હું તો બધાને વિનંતી એ કરું છું કે ભાઈઓ ઘોડા ઉપર દયા કરો. એમાં પણ ઇન્જિન નથી કે એ કોઈ યાંત્રિક સાધન નથી. યાંત્રિક સાધન હોય તો પણ તમે અહીંથી ગમે એવી 4 વ્હીલ લઈને તમે ઉપડો અને કોઈ પણ જગ્યાએ લીવર કાપ્યા વગરના એક ધારા સુરત વ્યા જાઓ ને તો એનું ઇન્જિન પણ બોલી જાય. તો એ ઇન્જિન પણ બોલી જતું હોય તો આ તો જીવતું જનાવર છે, આની ઉપર પ્રહાર ન કરાય. આ તો દેવતાએ છે, જેને ઈયળી સહન કરી ન હોકે એવા ઘોડાની ઉપર તમે હેન્ટરના ઘા કરો, એવાની ઉપર તમે રાંધવાના ઘા કરો, તમે સાબુકના ઘા કરો, તો તમારે શરમ અનુભવવી જોઈએ. અને એવા ઘોડા જ્યારે સહન ન થાય ત્યારે પ્રાણ આપી દે, અને પ્રાણ આપી દે એવા પણ અનેક દાખલા આપણે જોયા છે. અને પછી આપણે કહીએ કે એને આમ પડીને મરી ગઈ, આમ ભટકાઈ ગઈને મરી ગઈ, પણ ભાઈ એને પ્રાણ આપી દીધા, એનેથી સહન ન થયું. તો બધાને ત્રીજી ફેરું 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે ભાઈઓ આનીથી આ ઘોડા ઉપર પ્રહાર ન કરો, અને ત્રીજી ફેરું કહું છું ઘોડા ઉપર પ્રહાર ન કરો. જય માતાજી.